તો ફાઇનલી મિત્રો આપણે ફરીથી આજે જવાનું છે તારણ માતાના મંદિરે. તો તમે બન્યા આપણા બ્લોગમાં. આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને આપણે હવે જવાના છીએ તારણ માતાના મંદિર. મારા હંગાત પણ મારો મિત્ર પણ આવવાનો છે. તો તમે આગળ બન્યા રહો. ફાઇનલી અમે નીકળી ગયા છીએ, મારો મિત્ર બંને જણા. તો તમે જુઓ, આટલા તારણ માતાનું બોર્ડ મારેલું છે. અંબાજી હાઈવે ઉપર જો ભેમપુર ફાટકથી અંદર. તો અહીંયાથી અંદર જઈએ તો આ રસ્તો છે, શોર્ટકટ રસ્તો છે. તો તમે જુઓ. આપણે એક્ઝેક્ટ લોકેશન પર પહોંચી ગયા છે ને હવે આપણે ઉપર જવાનું છે. તો તમે જોઈ લો. આપણે હવે કમ્પ્લીટ ત્યાં તારણ માતાના મંદિરે જ ગયા છીએ. ત્યાં ઉપર ચડવાનું છે. તો આપણે પાછળથી જડશું. જો અહીંયા કોઈ ઘર બનાવેલા છે. એવી માન્યતા છે કે તમે જેટલું અદ્ધર બનાવો એટલું તારું માળનું ઘર બને, એવી કંઈક માન્યતા હોય છે. તો તમે જો આપણો મિત્ર છે, અમે બંને સાથે આજે જઈએ છીએ તારણ માતાના મંદિર. મારો મિત્ર બંને અમે જોઈ લો ઉપર ચડી ગયા છીએ ફાઇનલી. હજી તો બાકી જ છે, હજી તો મંદિર નહીં આવ્યું. મંદિર આવશે એટલે કે જો પાછળ પર્વત દેખાય છે, બરોબર જંગલના વચ્ચે વચ્ચે જ મંદિર છે. તો જો કંઈક જનાવર જાય છે, ગુફા જેવું છે કંઈક. અહીંયા પણ કોઈક એક ઘર બનાવેલું છે. આની કંઈક માન્યતા એવી હોય છે કે તમે જેટલું ઊંચું પેલું બનાવો ને એટલું તમારું ઘર, એટલા માળનું ઘર બને, એવું કંઈક માન્યતા હોય છે. તો તમે જો આપણે આગળ જઈએ, એવું બધી જ જગ્યાએ કરેલું છે. તો ઉપર આપણું મંદિર ધજાઓ ફરકે છે, પવન ચાલુ છે. માતાજીના કમ્પ્લીટ મંદિર આપણે પહોંચી ગયા છીએ. તારણ એમ બંને માતાજીનું મંદિર છે અહીંયા. જો માતાજીના દર્શન તમે કરી લો.
ફાઇનલી માતાજીનું મંદિરે આપણે દર્શન કરી જ લીધા છે. તો તમે જોઈ લો, આપણે બહારનું બધું બતાવી દઈએ. વાતાવરણ મજબૂત છે. આપણો મિત્ર દર્શન કરી લે. વાતાવરણ દેખો, ધૂણી છે અહીંયા. દેખો, આપણો મિત્ર વિડીયો બનાવતો હતો તો આપણને સામે મળી ગયો પાછો રિટર્ન. જો ફાઇનલી આપણે માતાજીના મંદિર તરફ પડી ગયા છે. તારણ એમ બંને માતાજીના મંદિર છે. એમાંથી એક માતાજી દર્શન કરી લીધા. હવે બીજા માતાજી દર્શન કરવા જઈએ. દેખો, પાણીના ટાંકા છે અહીંયા. બધું માતાજીને માટલી ચડાવવામાં આવે છે. માટલી છે. ફાઇનલી તો જુઓ તમે ઉપરનો વ્યૂ, જોરદાર લોકેશન છે. તમારે પણ કદાચ ફરવા આવવાનું થાય તો ભીમપોરથી ખાલી માત્ર ને માત્ર 500 મીટર અંદર છે. તમે બી આવજો. બહુ સારી જગ્યા છે. ફોટો પાડવો હોય તો વ્યવસ્થિત જગ્યા. કોરેમોરે પર્વત છે ને વચ્ચે મંદિર આવેલું છે. મંદિરમાં બહુ સારું જોવાલાયક સ્થળ છે. નીચે રિક્ષા છે, કંઈક માણસો આવેલા છે, એ પણ દર્શન માટે આવેલા છે. ફાઇનલી આપણે માતાજીના મંદિરમાં પાછા અંદર જતા રહ્યા છીએ. આ બાજુ ધૂણી છે કંઈક મહારાજની. આ મંદિરમાં આવી ગયા. તમે પણ દર્શન કરી લો માતાજીના. અમે તો દર્શન કરી જ લીધા ફાઇનલી, પણ તમે પણ વિડીયોના મારફતે દર્શન તો કરી લો. મારા ભાઈ બંધ દર્શન કરી લે છે, એટલે કે તમે દર્શન કરી લો. વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં આપણે નવા ચાલુ કર્યા છે વિડીયો બનાવવાનો, તો એટલું ભૂલતા નહીં. બને એટલો સપોર્ટ કરજો મિત્રો. હું રોજ નવો દિવસમાં એક વ્લોગ આપણો આવી જ જશે. ડેલી વ્લોગ બનાવવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે આજે તારણ માતાના મંદિરે દર્શન કરીને રિટર્ન થઈ ગયા છીએ. જો નીચે જ ઉતરવાની જગ્યા, રસ્તો તમે જોઈ લો. અહીંયા થઈને ઉતરવાનું છે. આપણે ચડતી વખતે પેલી સાઈડ થઈને ચડ્યા અને વળતી વખતે આ બાદ થયા છીએ. તો તમે જોઈ લો. વાંદરો ભાઈ, અહીંયા મોર બહુ બધા છે. દેખો તમે કેટલા બધા મોર છે. બધા મોર અહીંયા, આ બાજુ બી મોર, આ બાજુ બી મોર. તો તમને જો